મિત્રો તમારું ફરીથી સ્વાગત છે. ગોપાલ ન્યૂ આપણે ચોથો ફકરો આવ્યા હતા સ્વાધ્યાય પોથીમાં. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારવા માટે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. તો લોકો અને રાજાને તેનાથી ખૂબ જ ઊંચી આશાઓ હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય વિચાર કર્યો. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસોની ખોજમાં બહાર નીકળ્યો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે અહીંયા ભટક્યો અને ત્યાં ભટક્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. તો તે પર્વતો અને ખીણોમાં પણ રખડ્યો પણ તે નિષ્ફળ ગયો. તો આના ઉપરથી હવે પહેલો પ્રશ્ન છે, આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ નો? તો ગોપાલ શું જાણતો હતો? ગોપાલ ન્યૂ ધેટ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ. તો ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડી કે મારી શકે તેમ નથી. હુ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. ગોપાલથી ઊંચી આશાઓ કોને હતી? તો ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. તો રાજા અને લોકોને ગોપાલથી ઊંચી આશાઓ હતી. વેર ડીડ ગોપાલ રોમ? તો ગોપાલ ક્યાં ભટક્યો? ગોપાલ રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ? શું ગોપાલ એ રાક્ષસોને શોધી શક્યો? નો, ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. હવે નીચે વિકલ્પો છે એ જોઈએ આપણે. તો વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ વોક હિયર એન્ડ ધેર. તો ફકરામાં કયા શબ્દનો મતલબ વોક હિયર એન્ડ ધેર એટલે કે અહીંયા ને ત્યાં ચાલ્યો અથવા ગયો એવું થાય? તો એ વોન્ડર્ડ આવશે. બીજું છે, વેર ડીડ ગોપાલ રોમ? ગોપાલ ક્યાં ભટક્યો? તો સી આવશે, માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. પછી ત્રીજું છે, બટ હી ફેલ્ડ મીન્સ હી પછી ખાલી જગ્યામાં બોલવાનું છે, વોઝ અનસક્સેસફુલ. વોઝ અનસક્સેસફુલ, ડી આવશે. પાંચમું છે, આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેણે ત્યાં રાક્ષસોને જોયા. ધે વર અંડર અ ટ્રી. તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ગભરાઈ ગયો, ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. રાક્ષસો ખરેખર બહુ મોટા છે. ધે લુક્ડ ક્રુઅલ ટુ. તેઓ ક્રૂર પણ દેખાય છે, ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. કામ બહુ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું નહીં. તો અહીંયા આ ફકરાના પ્રશ્ન આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? તો ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન અ ફોરેસ્ટ. તો ગોપાલે જંગલમાં ઝાડની નીચે રાક્ષસોને જોયા. વોઝ ગોપાલ સ્કેર્ડ? શું ગોપાલ ડરેલો હતો? યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. તો ગોપાલ ડરેલો હતો. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? તો ગોપાલને રાક્ષસો કેવા દેખાતા હતા? ધ જાયન્ટ્સ લુક્ડ હ્યુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. તો રાક્ષસો એ ગોપાલને બહુ મોટા, વિકરાળ અને ક્રૂર દેખાતા હતા. ચોથું, વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ? તો ગોપાલ શું રાક્ષસો જોડે લડવા માટે તૈયાર હતો? નો, ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. તો ના, ગોપાલ એ રાક્ષસો સાથે લડવા માટે તૈયાર ન હતો. હવે જોઈએ વિકલ્પો. તો વિકલ્પોમાં પહેલો વિકલ્પ છે, વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો સી, ફોરેસ્ટ, જંગલમાં જોયા. ગોપાલ વોઝ, તો શું આવશે? બી, સ્કેર્ડ. ગોપાલ ડરેલો હતો. ટફ, ત્રીજું છે ટફ. ટફ મીન્સ અઘરું એટલે ડિફિકલ્ટ.
તો બી આવશે. વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ફોર ધ જાયન્ટ્સ? તો ગોપાલે રાક્ષસો માટે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો બી આવશે, હ્યુજ એન્ડ ક્રુઅલ. પાંચમું છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ જોબ? તો કયા શબ્દનો અર્થ ફકરામાં કામ થાય છે? તો એ આવશે, ટાસ્ક. છઠ્ઠું, વેર વર ધ જાયન્ટ્સ? તો રાક્ષસો ક્યાં હતા? તો ડી આવશે, અંડર અ ટ્રી, એક ઝાડની નીચે હતા. છઠ્ઠો ફકરો છે, એમાં સ્ટાર્ટ કરીએ ફરીથી. હી થોટ ફોર અ વાઇલ. તેણે થોડા સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હી સેડ ટુ હિમસેલ્ફ. હું પ્રયત્ન કરીશ, તેણે પોતાની જાતને કહ્યું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. તેણે તેમની તરફ પથરા ફેંક્યા. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. અને પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક ધ અધર. તો એક રાક્ષસ ઊભો થયો અને તેને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું તે મારી તરફ પથરા ફેંક્યા છે? ધ અધર રિપ્લાઇડ. બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, યુ ડીડ ઇટ. મેં નથી ફેંક્યા, તે ફેંક્યા છે. હી શાઉટેડ. તેણે બૂમ મારી. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે મારી તરફ પથરા કેમ ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કશું કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તે મારી તરફ પથરા ફેંક્યા છે. ધે બિગન ટુ ફાઇટ. તેઓ લડવા લાગ્યા, લડવાનું શરૂ કરી દીધું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તો તેઓ બહુ ક્રૂરતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. વોટ ડીડ ગોપાલ ડુ? તો ગોપાલે શું કર્યું? ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. તો ગોપાલે રાક્ષસો તરફ પથરા ફેંક્યા અને પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? રાક્ષસોએ શું કર્યું? ધ જાયન્ટ્સ બિગન ટુ ફાઇટ વિથ ઇચ અધર. રાક્ષસો એકબીજા સાથે લડવા લાગ્યા. ત્રીજું છે વોટ હેપન્ડ ઇન ધ એન્ડ? આખરે અંતમાં શું થયું? તો ઇન ધ એન્ડ ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. અંતે રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. હવે વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે વેર ડીડ ગોપાલ હિડ હિમસેલ્ફ? ગોપાલે પોતાની જાતને ક્યાં સંતાડ્યો? તો બિહાઇન્ડ અ ટ્રી, બી આવશે. વોટ ડીડ ગોપાલ ડુ? તો ગોપાલે શું કર્યું? તો સી આવશે, થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. પછી ત્રીજું છે ફિયર્સલી મીન્સ. ફિયર્સલીનો મતલબ શું થાય? તો સી, એંગ્રીલી, ગુસ્સાપૂર્વક. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? તો રાક્ષસોએ શું કર્યું? તો ડી આવશે, કિલ્ડ ઇચ અધર, એકબીજાને મારી નાખ્યા. હવે આપણે જઈએ ખરા ખોટા તરફ. બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં ખરા ખોટા છે, તો ખરા ખોટા ઉપર જઈએ. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલું છે ગોપાલ લાઇક જલેબીસ. ગોપાલને જલેબીઓ પસંદ હતી, તો ટ્રુ. ગોપાલ બી બઝિંગ ઓવર ધ જલેબીસ. તો ગોપાલે માખીઓ એ જલેબી ઉપર બણબણતા જોઈ. ટ્રુ, સાચું છે. ગોપાલ કિલ 7 એટ અ બ્લો. તો ગોપાલે એક જ ફટકામાં 7ને મારી નાખ્યા, તો ટ્રુ છે. ધેર વર 3 ક્રુઅલ જાયન્ટ્સ ઇન ધ કિંગડમ. તો રાજ્યમાં 3 ક્રૂર રાક્ષસો હતા, ખોટું છે, ફોલ્સ. ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધ માઉન્ટેન્સ. તો ગોપાલે રાક્ષસોને પર્વતોમાં જોયા, ફોલ્સ. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, ટ્રુ. ગો. હવે હુ સેઝ ધીસ વર્ડ? તો આ શબ્દો કોણ બોલે છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ. તો ગોપાલ બોલે છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તમે 7 એક જ ફટકામાં માર્યા છે? તો એ રાજા બોલે છે, કિંગ. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું તેમ નથી. તો ગોપાલ. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી?
તે મારી તરફ પથરા ફેંક્યા છે. જાયન્ટ રાક્ષસ બોલે છે, યુ આર અ બ્રેવ બોય. તો એ રાજા બોલે છે ગોપાલને. બરાબર. તો અહીંયા પૂર્ણ થાય છે આપણું આજનું સેશન, અને આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. નમસ્કાર.